ભાવનગર મહાનગરપાલિકાની કચેરીમાં લોકોએ મચાવ્યો હોબાળો। બોટ તળાવ પાસેની ધોબી સોસાયટીની બાલવાટિકા સુધીના વિસ્તારમાં ગેરકાયદે બનેલા મકાનો તોડી પાડવા મહાનગરપાલિકાને નોટિસ પાઠવી છે। 18 મીટરનો માર્ગ ખુલ્લો કરવા 65 મકાન માલિકોને ઘર ખાલી કરવા 7 દિવસનો સમય આપવામાં આવ્યો। નોટિસ મળતા જ સંજયભાઈ દિહોરા નામના મકાન માલિકને છાતીમાં દુખાવો પડ્યો અને હાર્ટ એટેકના કારણે તેમનું નિધન થયું। સંજયભાઈનું મોત થતાં પરિવારજનો રોષે ભરાયા અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો। મોટી સંખ્યામાં રહીશો હોસ્પિટલ બહાર એકઠા થયા અને હોસ્પિટલથી રેલી યોજી મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા અને મ્યુનિસિપલ કમિશનરને મકાન ન તોડવાની રજૂઆત કરાઈ। એમને ત્યાં પોતે ત્યાં એક દીકરીનો શ્રીમંતનો પ્રસંગે હતો તે દિવસે અને એમના મહેમાનો જ પણ હતા। અત્યારે અમારી માંગ એવી છે કે એમને આવો ન્યાય મળે અમને બધાને કે ભાઈ અમને જ્યાં સુધી એમને જે મકાન જે પાડવાની નોટિસ આપી એની કાંઈક અમને ન્યાય મળે ત્યાં સુધી અમે અમારી ડેડ બોડી અમે અહીંયા ભાવનગર સિવિલ હોસ્પિટલમાં એમને રહેશે। હાલ પૂરતી તાત્કાલિક જે ડિમોલેશનની નોટિસ આપી છે એ પછી આ ભાઈને એટેક આવ્યું અને એમનું મૃત્યુ થયું છે। અમારી યોગ્ય માંગ એવી છે કે જે પરિસ્થિતિમાં તાત્કાલિક નોટિસ આપી છે એટલે અમારી માંગ એવી સ્વીકારવામાં આવે છે કે જ્યાં લગી અમને અહીંયા યોગ્ય ન્યાય ન મળે ત્યાં સુધી આ ડેડ બોડી કોઈ સ્વીકારવાના છીએ નહીં।